પાલિતાણામાં માનવતા શર્માએ પથિકાશ્રમ પાસે બાવળની ઝાડીમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર। પાલિતાણામાં આજે એક કમકમાટીભરી ઘટના સામે આવી છે, જેમાં કોઈ અજાણી મહિલા પોતાના નવજાત શિશુને ત્યજીને ફરાર થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે। શહેરના પથિકાશ્રમ નજીક આવેલી બાવળની ઝાડીઓમાંથી એક નવજાત બાળકનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં આરેરાટી વ્યાપી ગઈ છે। સ્થાનિક રાહદારીઓને ઝાડીઓમાંથી શંકાસ્પદ હિલચાલ દેખાતા તપાસ કરી હતી, જેમાં નવજાત શિશુ નજરે પડ્યું હતું। કમનસીબે બાળક મૃત હાલતમાં હોવાથી લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। પ્રાથમિક અનુમાન મુજબ કોઈ અજાણી મહિલા લોકલાજથી બચવા કે અન્ય કોઈ કારણોસર નવજાત શિશુને અહીં મૂકી ગઈ હોવાની શંકા સેવાઈ રહી છે। ઘટનાની જાણ થતાં જ પાલિતાણા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। પોલીસે નવજાત શિશુના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે। આ ગુનામાં સંડોવાયેલી મહિલા સુધી પહોંચવા માટે પોલીસે દુકાનો અને રોડ પર લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસવાની કામગીરી હાથ ધરી છે। શાશ્વત ગુજરાત, પાલિતાણા સમાચાર।